આજે આપણે જીપીએસસીના સોઇલ સર્વે ઓફિસર ક્લાસ 1ના પ્રશ્નોની ચર્ચા કરીશું. ગણિત રીડિંગ જ્યાં એક્ઝામ જે છે ને 13/6/2024ના દિવસે લેવાઈ હતી. પહેલો જ ક્વેશ્ચન છે કે 3 ઘંટડીઓ છે એ, બી અને સી, જે અનુક્રમે 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટે વાગે છે. જો ઘંટડીઓ ત્રણે ત્રણ જે છે બપોરે 2 વાગે એક સાથે વાગી હોય તો એ જ દિવસમાં 2 વાગ્યા પછી જે છે કેટલી વખત વાગશે. હવે આપણે જાણીએ છીએ આ બધામાં લસાનો કોન્સેપ્ટ હોય કે ભાઈ એક ઘંટડી જે છે 20 મિનિટ છે, બીજી ઘંટડી જે છે 30 મિનિટ છે અને ચોથી એટલે ત્રીજી ઘંટડી જે છે એ 40 મિનિટ છે. 20, 30 અને 40 આનો લસા કેટલો થશે ને? તો આનો લસા જે છે આપણે 120 થશે. તો 120 મિનિટ પછી જે છે એટલે કે 120 મિનિટને આપણે કલાકમાં ફેરવીએ તો 2 કલાક થાય. હવે જો 2 વાગે ઓલરેડી જે છે ઘંટડી વાગી હોય તો પછી 2 કલાક પછી એટલે કે 4 વાગે પહેલી વખત વાગશે, પછી 6 વાગે જે છે બીજી વખત વાગશે, 8 વાગે જે છે ત્રીજી વખત વાગશે અને 10 વાગે જે છે ચોથી વખત વાગશે. હવે ફરીથી વાગશે પાંચમી વખત તો ત્યારે 12 વાગી જશે, દિવસ બદલાઈ જશે અને એટલા માટે ટોટલ જે છે 2 વાગ્યા પછી 4 વખત આ ઘંટડી એક સાથે વાગશે. તો ઓપ્શન નંબર જે છે આપણો એ અહીંયા સાચો જવાબ બને છે. તો અહીંયા લસાનો જ કોન્સેપ્ટ હોય છે. તમારે જેટલા પણ જે છે તમને સેકન્ડ આપેલી હોય, મિનિટ આપી હોય એને લસા લેવાનો હોય અને કોમન જે છે એનો મતલબ કે ત્રણે ત્રણ એક સાથે આ ટાઈમ પછી ઘંટડી વાગશે.